લાલા શેઠ, ક્યાં છો તમે? મને ખબર છે તમે મને ગોતતા હશો, પણ હું અહીંયા છું એની તમને કેમ ખબર પડશે? આ લાલે કી જાન, તને હું સમજાવી દઉં. આ બાજુ રેશમાબાઈની જગ્યા છે. એને ત્યાં આપણી રોજ 25 ચા તો જાય જ છે સવારના. જેવો ફોન આવે કે તાજી ને ગરમા ગરમ ચા લઈને પહોંચી જવાનું. હા, એને ત્યાં છે ને VIP કસ્ટમર આવે ને ત્યારે વધુ મંગાવે છે. પછી આ બાજુ મીનાબાઈની જગ્યા છે, ત્યાં પણ લગભગ એટલી જ ચા જાય છે આપણી. અને બીજી બાજુ છોડને ભાઈ, એક દિવસમાં તને આ રસિકપુરાની બધી ભૂગોળ તો સમજાશે નહીં. આપણે કાલે વાત કરશું. અત્યારે આ 2 જગ્યાએ ચા આપીને આવી જા, બરાબર? રેશમાબાઈ અને મીનાબાઈ. કંકુ ક્યાં છે? કંકુ, क्या ये चिल्लर? फू आजकल व्यापार के ओछो चाली रहो छे। क्या बताऊं गुलाब भाई, वो इंदु और चंपा के नखरे बढ़ते ही जा रहे हैं, बाहर आने का नाम ही नहीं ले रही है। वो पार्वती को ना पढ़ने का चस्का लगा है, उसको कलेक्टर बनना है। अहिया नखरा मात्र गुलाबबाई ना चालशे, અને પાર્વતીના છે ને બધા ચોપડા ફાડીને બાળી નાખ, અને ના માને ને તો એનો ટોટિયો તોડી નાખ. સાંભળી લો બધા, આ ગુલાબબાઈની જગ્યા છે. અહીંયા ગુલાબબાઈ જેમ કે એમ જ કરવાનું ને એમ જ રહેવાનું. સમજી ગયા? ચલો કામે લાગો. બસ આજે મને એક પ્રોમિસ કર, તમારો સાથ અને મારો આ હાથ ક્યારે પણ નહીં છોડે. કંકુ, હું તારા વિના અધૂરો છું, એટલે હવે પ્લીઝ પાછો અધૂરો નહીં કરતી મને. લાલા શેઠ, ક્યાં છો તમે? મને ખબર છે તમે મને ગોતતા હશો, પણ હું અહીંયા છું એની તમને કેમ ખબર પડશે? મમ્મી, મને બહુ જ ટેન્શન થાય છે. પુણ્યને કંઈ થશે તો નહીં રે? યોગિતા, બેટા તું ચિંતા નહીં કર, માવડી છે ને રક્ષા કરશે. હા, ચિંતા નહીં કર. કંકુ પણ ફોન નથી ઉપાડતી. ભાભી, આ કંકુડીનું શું થયું એ જાણો તો ખરા. જ્યોતિ, આ જાણવાનો નહીં, ભડકાવવાનો સમય છે. કંકુ વિરુદ્ધ ઘરનાઓને ભડકાવવાનું, ઉશ્કેરવાનો સમય છે. અરે બાપા, તમે આવી સિચ્યુએશનમાં પણ આમ મગજ દોડાઈ તો છો હે? જ્યોતિ ખરાબ સમયમાં પણ વિચારી શકે, એનું નામ જ માસ્ટર માઇન્ડ. હા, એ હશે. તો આ માસ્ટર માઇન્ડ હવે કયો, શું કરવાનું છે એ કયો, કાંઈક તો કયો. હવે તમે શું કરવાના છો? ડોક્ટર સાહેબ, તમે મારા ચેમ્બરમાં આવો. ડોક્ટર, મારા દીકરાને શું થયું છે? કંઈક તો બોલો ડોક્ટર. હું વડીલ સાથે વાત કરું છું. ના, હું એની માં છું. પ્લીઝ મને કહો કે મારા દીકરાને શું થયું છે. એની તબિયત તો ઠીક છે ને? બેન, ટ્રીટમેન્ટ ચાલુ છે, પણ તબિયત સિચ્યુએશન ક્રિટિકલ છે.
અમારા બધા જ પ્રયત્નો ચાલુ છે. મેડિસિનની અસર પણ સ્લો થાય છે, અને જો આમ જ ચાલ્યું તો શું ડૉક્ટર સાહેબ? તો તમારે એમ સમજવું પડશે કે બાળક પાસે સમય ઓછો છે. યોગિતા, ડૉક્ટર સાહેબ તમે કંઈ પણ કરો, સારામાં સારા ડૉક્ટરને બોલાવો, અને તમે પૈસાની બિલકુલ ચિંતા નહીં કરતા, પણ અમારા પુણ્યને બચાવી લો પ્લીઝ. ડૉક્ટર સાહેબ કંઈ પણ કરીને અમારા પુણ્યને બચાવી લો. બેન, દરેક વખતે પૈસો કામ નથી લાગતો. અમુક કામ ઉપરવાળા પર છોડી દેવા પડે છે, અને હવે તમારી પાસે એને પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. બસ યોગિતા, બધું સારું થઈ જશે, ચિંતા નહીં કર બેટા. યોગિતા બેન, તમે ટેન્શન નહીં લો. પુણ્યને કંઈ જ નહીં થાય, બસ કંકુ આવે એટલી વાર. અને આમ પણ મમ્મી તો કહેતા હોય છે ને કે કંકુના પગલે પનોતી દૂર થઈ જાય. તો બસ આ પનોતી પણ કંકુ દૂર કરી નાખશે, હે ને મમ્મી? ये क्या चाय है? कितनी बकवास चाय है? साहब હું તમને બીજી ગરમ ચા આપું છું. गरम चाय देगा मेरे को? तेरी तो ये तेरी हिम्मत कैसे हुई रे? मेरे आदमी पे हाथ उठाएगा, धमकी देगा तू? चल चल, मैं तेरी होशियार निकालता हूँ, चल. સાહેબ આપ બેસો, હું તમને ચા આપું છું. શ્રી, તારી હાલત તો જો. તું અહીંયા કેવી રીતે રહીશ? તું મારી હાલતની વાત કરે છે અર્જુન. વિચાર કર કંકુની અંદર શું હાલત હશે. શ્રી, ભાભી જો અહીંયા હશે ને તો પણ એ ક્યારે પાછા બહાર? કંકુ અહીંયા જ છે, અને કંકુ અંદરથી જ બહાર આવશે. એ હું આ એરિયાને ને આ એરિયાના લોકોને ઓળખું છું. અને હું મને અને કંકુને ઓળખું છું. मैं क्या फंसाई गई? મને અહીંયાથી બહાર કાઢો માવડી, કંઈક તો રસ્તો દેખાડો માવડી. અહીંયા મારો જીવ કપાઈ જાય છે. શ્રી, તને લોહી નીકળે છે. તને મારું લોહી દેખાય છે અર્જુન. કંકુ તારા લોહીના આંસુ રડતી હશે એનું શું? મને બીક લાગે છે અર્જુન. કંકુ મારી રાહ જોવામાં તૂટી નહીં પડે તો સારું. પણ શ્રી, ભાભીને કેવી રીતે ખબર કે તું અહીંયા હોઈશ? લાગણીઓને ક્યાં સેટેલાઇટની જરૂર હોય છે? મને ખાતરી છે અર્જુન, મને 100% ખાતરી છે કંકુ મારી અંદર રાહ જોતી હશે, અને હું અહીંયા ચાના કપ ધોઈ રહ્યો છું. કંકુને દરેક જગ્યાએ શોધી લીધી, એનો કોઈ પત્તો જ નથી. શું કરું, મને કંઈ સમજ નથી પડતી હવે. શ્રી, શાંત થઈ જાય. મને કે તે ક્યાં ચેક કર્યું? એ બધી જ જગ્યાએ જ્યાં પપ્પુભાઈની ચા જાય છે, દરેક રૂમ ચેક કર્યો મેં, દરેક ખૂણો જોઈ લીધો, પણ કંકુનો પત્તો જ નથી. શ્રી, સાંભળ, મારી પાસે એક ઇન્ફોર્મેશનનું શું કરું અર્જુન? મારે કંકુ પાસે પહોંચવાનું છે, કોઈ પણ ભોગે. માવડી, કોઈકને મોકલું, મને અહીંયાથી બહાર કાઢવા, મને નથી રહેવાતું. એ બિચારા ક્યાં હશે? મને ગોતતા હશે. એમની હાલત કેટલી ખરાબ થઈ ગઈ હશે. નહીં માવડી, એમનું ધ્યાન રાખજો. જો મારી ઇન્ફોર્મેશન સાચી નીકળી ને તો કદાચ તને ભાભી મળી જશે.
મેક્સ નામનો માણસ. મેક્સનું આમ ઓફિશિયલી કામ તો ફાઇનાન્સ ફિલ્ડનું છે, પણ એનું કામ બીજું જ છે. ફોરેનમાં છોકરીઓ મોકલવાની અને ત્યાં કંઈક બીજું જ કામ કરવાનું. ઓહ, એવી મને ઇન્ફોર્મેશન મળી છે ગુલાબભાઈના ત્યાંથી. ગુલાબભાઈ આ ગુલાબભાઈ કોણ છે? ગુલાબભાઈની જગ્યા છે અહીંયા. તેના ત્યાં કદાચ 25 થી 30 છોકરીઓ હશે. તારે ત્યાં ટ્રાય કરવી જોઈએ. કદાચ ભાભી તને ત્યાં મળી જાય. યસ અર્જુન, પણ એ પહેલાં મારે ત્યાં પહોંચવાનો પ્લાન બનાવવો પડશે. પપ્પુભાઈ જ એક અત્યારે આપણો સોર્સ છે. પપ્પુભાઈ તને સામેથી હેલ્પ કરશે અને હું પડદા પાછળથી. અને જેવી ઇન્ફોર્મેશન ક્લિયર થાય અને કન્ફર્મેશન મળી જાય કે ભાભી ત્યાં જ છે, તું તરત જ બહાર આવતો રહેજે. અર્જુન થેન્ક્સ યાર. આભારનો ભાર આપીને સંબંધો નબળા નહીં કરવાનો. અને આ હાથે પટ્ટી બાંધી લેજે. લડાઈ લાંબી છે અને દોડવાનું ઘણું છે. મારે કંકુ પાસે કંઈ પણ કરીને પૂછવાનું છે. કોઈ પણ હાલતમાં હું કંકુ પાસે પહોંચીશ. શું થઈ ગયું? ઉભા રહ્યો, હું છે ને પાટો બાંધી દઉં. લાવ હાથ દ્યો. એમ તો છે ને આની ઉપર હળદર લગાડાય, પણ અહીંયા ક્યાંક છે નહીં ને, એટલે પાટો બાંધી દઉં છું. પછી તમે દવા લગાડી દેજો. હો, પણ આ થયું કેવી રીતે? આ તો રોજનું છે. ક્યારે કોઈ સારા મગજનું હોય તો ક્યારે કોઈ વિકૃત મગજનું. હું સમજી નહીં. તું ના સમજે ને એ જ સારું છે કંકુ. તો એ બધું છોડ. તું એમ કે તું જમી? એ બધું મૂકો ને. મને તો આની વધારે ચિંતા થાય છે કે આ બકરી ન જાય. આપણે ડૉક્ટર પાસે જવું છે. હા ડૉક્ટર. અહીંયાથી બહાર નીકળવું આટલું સહેલું નથી, અને તારા માટે તો ખાસ નહીં. હાજી, આ લોકો મારા ઉપર થોડો ભરોસો કરી શકે કેમ કે હું અહીંયા ઘણા વર્ષોથી છું, પણ તારા ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. તું મને એમ કહે કે તું ઘરે પણ બધાનું આમ જ ધ્યાન રાખે. હા, રાખવાનું જ હોય ને. અને ઘરે તો છે ને કોઈને કાંઈ પણ થાય તો સૌથી પહેલા મારા નામની જ રાડ પાડે. કંકુ આવી જા. થઈ છે ને મને બહુ પ્રેમ કરે છે, બહુ જ સારો છે. અને મને કાંઈ થાય ને તો બધા એનો જીવ કપાઈ જાય. અને મને એમ કહે કે ઘરમાં કોને તારા વગર ન ચાલે. બધાય ને. અને મને પણ બધાય વગર ન ચાલે. સૌથી વધારે તો છે ને બાપ, કાકા અને નાના શેઠ, આ ત્રણેય મારું સૌથી વધારે ધ્યાન રાખે. નાના શેઠ એટલે તારા પતિ ને? હા, મારા ફરજી. એમનું નામ છે શ્રી જોશી. એની પહેલા છે ને મારા બા આવે. બાના કારણે જ હું અહીંયા નાના શેઠ ભેગી મુંબઈ આવી ફરવા. હજી તો અમે અમારું જીવન શરૂ કરવા જતા હતા, ત્યાં આ બધું થઈ ગયું. હું અહીંયા આવી ગઈ અને નાના શેઠ ખબર નહીં ક્યાં હશે. મને ગોતતા હશે, કાંઈ ખબર નથી. રડવાથી કઈ નહીં વળે કંકુ. મને ખબર છે, પણ મારે અહીંયા નથી રહેવું. મારે અહીંયાથી બહાર જ જવું છે. મને નથી રહેવું. અઘરું છે, અહીંયાથી બહાર નીકળવું બહુ જ અઘરું છે. માની લે કે તું બહાર નીકળી પણ જઈશ તો બહારના લોકો હવે તને નહીં સ્વીકારે. ના, મારા સાથે એવું કાંઈ પણ નહીં થાય. મને છે ને બધા સ્વીકારશે, મને ખબર છે. કદાચ તને સ્વીકારી પણ લેશે તો અહીંયાથી બહાર કેવી રીતે જઈશ? કોઈ નહીં આવે કંકુ. મારા
મારા નાના શેઠ છે ને એ મને બચાવવા આવશે. એ જ મને બહાર લઈ જશે. તમે જોજો. અરે કંકુ, કંકુ શું કરે છે? કંકુ ઇમ્પોર્ટન્ટ કામ છે. આ હાથે અગત્યનો જ છે ને નાના શેઠ. જો કેટલું લાગ્યું છે અને જરાક આરામ તો દેવો પડે ને. અરે કંકુ એટલું નથી વાગ્યું, જરાક જ વાગ્યું છે. જરાક તમારા માટે હશે. મારી આંખે જો કેટલું લાગ્યું છે ને કેવું લાગ્યું છે. અરે પણ ના, મારે કાંઈ નથી સાંભળવું. નાના શેઠ, હવે આ હાથને છે ને થોડીક વાર આરામ દેવો પડશે. આનો ઉપયોગ જ નથી કરવાનો. ઉભા રહ્યો. આમ શું જોવો છો મને? એ જ કે પ્રેમનો હક કેવી રીતે તમારા જીવનસાથીના મનમાં માં જગાડે છે. જ્યારે વરજી નાના છોકરાઓ જેવું કરે ને ત્યારે જીવનસાથીએ માં બનવું પડે અને હુકમ દેવો પડે. તમારો હુકમ સર આંખો પર કંકુશ્રી જોશી. પણ હવે જો આ ડાબા હાથનો મારો ઉપયોગ કરવો હોય તો શું કરવાનું? તો મને ગણવાની. હું તમારી અર્ધાંગીની છું ને. કંકુ, આઘા પર તારા હાથનો મલમ શોધે છે. મમ્મી, મને એવું લાગે છે કે આપણે હવે શ્રીભાઈ અને કંકુને પુણ્ય વિશે ઇન્ફોર્મ કરી દેવું જોઈએ. ના તમન્ના બહુ, આવા સમાચાર જે દૂર હોય સાંભળે ને તે લોકોની ચિંતા વધી જાય. આઈ અન્ડરસ્ટેન્ડ મમ્મી, પણ તમે તો સમજો છો ને કે યોગિતાબેનની ડિલિવરી કંકુના હાથે થઈ છે. કંકુના હાથમાં જ પુણ્યનો જન્મ થયો છે. એટલે એ લોકોની વચ્ચે ડિવાઇન કનેક્શન છે. પુણ્યને જરાક પણ કંઈ થાય અને કંકુનો હાથ પણ માથે ફરે ને તો એ શાંત થઈ જાય છે. મને એવું લાગે છે કે કંકુ આવશે ને તો ઘણી રાહત થઈ જશે. મમ્મી, કંકુના આવવાથી યોગિતાબેનનું ટેન્શન હળવું થઈ જશે. મને એવું લાગે છે કે આપણે એ લોકોને ઇન્ફોર્મ કરી દેવું જોઈએ. ભૂપેન્દ્રભાઈ, શ્રી કે કંકુઓ સાથે વાત થઈ? અરે સવારથી એ લોકોને ટ્રાય કરું છું, બેમાંથી એક જણ ફોન જ નથી ઉપાડતા. હાય બાપા! મમ્મી, તમે જરાય ખોટું ન લગાડતા, પણ આ તો બહુ ખરાબ કહેવાય. બંને બેદરકાર કહેવાય. સમજાય તમને? ઘરેથી ગયા ત્યારથી લઈને આજ સુધી એક કઈ ફોન કરવાનું સૂચતું નથી બંનેમાંથી કોઈને પણ. અરે ફોન તો છોડો, આપણે કરીએ છીએ તો ઉપાડે તો ખરી કે નહીં એ નથી કરતા. આને થોડું ભેગા રહ્યા કહેવાય. જ્યોતિ, શાંત. હા, શ્રીભાઈ અને કંકુ પહેલી વાર મુંબઈ ગયા છે તો આવું નાનું મોટું તો થયા રાખે. ઇટ્સ ઓકે. મમ્મી, મારું તો એટલું જ કહેવાનું છે કે આપણે ગમે એમ કરીને શ્રીભાઈ અને કંકુ સુધી આ ન્યૂઝ પહોંચાડી દેવા જોઈએ. નહીં તો એ લોકોને એવું લાગશે કે આપણે એમનાથી આ વાત છુપાવી. તમારી વાત સાચી છે તમન્ના બહુ, પણ એ લોકો સુધી આ સમાચાર પહોંચાડવા કેમ? કાકા, આપણે મેસેજ તો કરી શકીએ ને? ના, એવું નથી કરવાનું. કંકુ અને શ્રીને ખબર ન પડવી જોઈએ. એ લોકો આટલા દૂર છે, એ લોકોને શું કામ ટેન્શન આપવું છે? ને કાકા, ખાલી 2 દિવસનો જ સવાલ છે, બધું સાચવી લઈશું. યોગિતાબેન, તમે વાતને સમજો. એકવાર કંકુ આવી જશે ને તો પુણ્યની રિકવરી જલ્દી થઈ જશે. ના ભાભી, અહીંયા ડૉક્ટર છે ને, ડૉક્ટર બધું જોઈ લેશે. તમન્ના બહુ,
યોગિતાની વાત સાચી છે. આપણે બધા છીએ ને અહીંયા, આપણે મેનેજ કરી લઈશું. પણ મમ્મી ઢબુડાની તબિયત પુણ્યને કઈ નહીં થાય. માતાજી છે ને, માતાજી રક્ષા કરશે. ઠનકાને કઈ થયું તો નહીં હોય ને? કઈ થયું હશે તો જ મને આવી રીતે સપનું આવે. ઠનકાને કઈ થયું છે? માવડી મને બહુ બીક લાગે છે. ઠનકાને કઈ થવા ન દેતા. એ બિચારો બહુ જ નાનો છે, કોઈ તકલીફ ન દેતા. એને એમ કેમ રાખજો. તમારે જે કરવું એ બધું મારા જોડે કરી લો, પણ નહીં, નાનકાને કઈ નહીં થવા દેતા. નાનકો